ખાતો નથી અને ખાવા દેતો નથી. આ સૂત્ર ઘણા વર્ષો પહેલાં આપણે સાંભળેલું, પરંતુ અત્યારે આ સૂત્ર બદલી ગયું છે. હુંએ ખાવ અને તુંએ ખા, હુંએ ખાવ અને તુંએ ખા. આ સૂત્ર અત્યારે ચાલી રહ્યું છે. કેમ કે રાજકારણીઓ ખાય છે, મંત્રીઓ ખાય છે, ધારાસભ્યો ખાય છે, વેપારીઓ ખાય છે, બિલ્ડરો ખાય છે, અને ઉપલા અધિકારીઓ ખાય છે અને નીચલા અધિકારીઓ પણ ખાય છે. પરંતુ આ સૂત્ર બધાઓને લાગુ પડતું નથી. આમાંથી અમુક સારા રાજકારણી છે, સારા નેતા છે, સારા વેપારી છે, સારા બિલ્ડર પણ છે. બધાને લાગુ પડતું નથી, પણ લગભગ આ સૂત્ર 90%ને લાગુ પડે છે. 90% આવા બધા અધિકારીઓ, રાજકારણીઓ ખાય છે. પરંતુ આમાંથી બાકાત છે મારો ખેડૂત. તેમને કંઈ ખાવા મળતું નથી, કેમ કે એને કોઈ ચીજના ભાવ મળતા નથી. અને એક મારો મજૂર વર્ગ, જેને કંઈ ખાવા મળતું નથી, કેમ કે તેણે માત્ર મજૂરી જ મળે છે. અને એક છે ખાનગી કંપનીમાં નોકરી કરતા મારા યુવાનો, તેમને ફક્ત પગાર જ મળે છે, અને એ પણ ટૂંકો. તો આવું ક્યાં સુધી ચલાવી લેશું? હવે તો કંઈક બદલાવની જરૂર છે એવું લાગે છે ને. કેમ કે હવે બદલાવની જરૂર છે. આપણે કાંઈક બદલવું પડશે, બદલાવવું પડશે. માટે જાગો અને આ મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી આ દરેક ઉપલા અધિકારીઓથી રાજકારણીઓ સુધી પહોંચે એ રીતે આગળ વધારજો. જય માતાજી.